i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના આંકલાવના મુજકુવા મુકામે સરપંચ અને ડેપ્યુટી સરપંચને ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવ્યો। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના મુજકુવા મુકામે ચૂંટાયેલ સરપંચ ડાયાભાઈ હરમાનભાઈ પઢિયાર ટીકાભાઈ જે સરપંચ પદે અને ડેપ્યુટી સરપંચ પદે જાગૃતિબેન દિલીપભાઈ પઢિયારની મુજકુવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ સોંપી શપથ વિધિ રાખવામાં આવી હતી, જેમાં સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ભવ્ય આયોજન સાથે રામદેવ પીર મહારાજના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી। આ શપથવિધિ કાર્યક્રમ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવવા હેતુથી સમગ્ર સમાજ તથા તલાટીઓની અને ગ્રામજનોની હાજરીમાં સરપંચ પદ સોંપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવેલ સર્વ મહેમાનો અને ગ્રામજનોએ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ અને તમામ સભ્યોને ફૂલહારથી સન્માન કરી અભિનંદન પાઠવ્યા। તેમજ આ પ્રસંગે ગામના વડીલ આગેવાનો, માતાઓ, બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે સર્વે આવેલા મહેમાનોએ ભોજન ગ્રહણ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજરોજ મુજકુવા ગ્રામ પંચાયતમાં ચાલુ સાલે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અમારા મુજકુવા ગામે આ વખતે સરપંચ તરીકે શ્રી ડાયાભાઈ હરમાનભાઈ પઢિયાર એ ઘણા મોટા માર્જિનથી વિજયી થયા છે। મુજકુવાના ગ્રામજનોએ શ્રદ્ધેય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આ વિકાસની વિકાસ જે ચાલી રહ્યો છે એમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીમાં જે પંચાયતની કડી અમારી ખૂટતી હતી એમાં તેઓ વિજય થયા છે। આજે પદગ્રહણ સમારોહમાં તો એમનો સાથે સાથે ઉપસરપંચની પણ ચૂંટણી યોજાઈ ગઈ। ઉપસરપંચની ચૂંટણીમાં આજે બે ઉમેદવારો, એક અમારા અને એક સામેવાળા પણ ફોર્મ ભર્યું હતું, પરંતુ અમારા ઉમેદવાર સૌથી વધુ 7 મતો મળતો તેઓ વિજય થયા છે, જ્યારે સામેના ઉમેદવારો પરાજિત થયા છે। એટલે હું ગ્રામજનોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ગ્રામજનો આ વિજયમાં મનાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। આપ સબ જોઈ રહ્યા છો। ફરી એક વખત ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર।